વિવિધ ખેડૂત સંગઠનો દ્વારા ભારત બંધનું એલાન અપાવવામાં આવ્યું હતું. જો કે આ બંધના એલાનને ભરૂચ જિલ્લામાં કોઈ પ્રતિસાદ સાંપડ્યો ન હતો, તો પોલીસે કોંગ્રેસ અને ખેડૂત અગ્રણીઓને નજરકેદ કર્યા હતા. દેશના વિવિધ રાજ્યોના ખેડૂત સંગઠનો દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે આજ રોજ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું અને વિવિધ રાજ્યોમાં આંદોલન કરવામાં આવ્યું હતું. પરંતુ આ આંદોલનને ભરૂચ જિલ્લામાં કોઈ પ્રતિસાદ સાંપડ્યો ન હતો. ભરૂચ જિલ્લામાં ખેડૂત આગેવાન સંદીપ માંગરોલા, મહેન્દ્રસિંહ કરમરિયા સહિતના આગેવાનો દ્વારા ભારત બંધના એલાનને સફળ બનાવવા માટે આહવાન કરવામાં આવ્યું હતું. પરંતુ આ તમામ આગેવાનોને પોલીસ દ્વારા નજરકેદ કરી દેવામાં આવ્યા હતા. આજે સવારે અંકલેશ્વરની વાલિયા ચોકડી ખાતે ચક્કાજામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેતા આ કાર્યક્રમ થઈ શક્યો ન હતો. આ તરફ ભરૂચ સહિત વિવિધ સ્થળોએ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો, જેના પગલે ભારત બંધના એલાનને ભરૂચ જિલ્લામાં કોઈ પ્રતિસાદ સાંપડ્યો નથી. નમસ્કાર મિત્રો, હું જ્યોતિબેન તડવી, ભરૂચ કોંગ્રેસ જિલ્લા મહિલા પ્રમુખ, પ્રદેશ પ્રમુખ અને ખેતીવાડીમાં મંત્રી છું. ત્યારે આજ રોજ ખેડૂતોના બંધના એલાનને લીધે આજે મને આ તમે જોઈ રહ્યા છો મારું ઘર જે ભરૂચમાં છે ને આજે હું ઘરમાં આજે મારા ઘર પાસે તમે જુઓ છો કે પોલીસ મેકાઈ ગઈ છે ને પોલીસે મને નજરકેદ રાખી છે. તો આ તાનાશાહી સરકાર શું કરવા માંગી રહી છે કે એક લેડીઝને નજરકેદ રાખીને શું સાબિત કરવા માંગે છે? ત્યારે હું એમને કહું છું કે અમે કોંગ્રેસના નીડર સૈનિકો છે. આ સરકાર અમને ગમે એટલી પણ હેરાન પરેશાન કરશે તો પણ અમે ઝૂકવાના નથી. તે તમે આ દાખલો જોઈ રહ્યા છો કે એક લેડીઝની માટે સાહેબ તમે આટલો બંદોબસ્ત ખડકી દેવામાં આવે છે. શેના માટે? કેમ? કયો ગુનો કર્યો છે અમે? તે હું આ પ્રજાને બતાવવા માગું છું. તે તમે જોઈ રહ્યા છો. ખેડૂત આગેવાનો, કોંગી આગેવાનોના ઘર ઉપર નજરકેદ કરવામાં આવ્યા છે. ઘણા કાર્યકરોને પોલીસ સ્ટેશનોની અંદર અટકાયત કરવામાં આવી છે. આમ આ આંદોલનને કચડી નાખવાનો બાલિશ પ્રયાસ પોલીસે કરેલો છે. ત્યારે ગઈકાલે જ મેં કીધેલું હતું એમ કે પોલીસની આ અગ્નિ પરીક્ષા છે અને જે રીતે ભારતીય જનતા પાર્ટી રાહુલ ગાંધીના પૂતળા દહનનો કાર્યક્રમ આપે અને પોલીસની ગાડીમાં એ રાહુલ ગાંધીનું પૂતળું આવે અને પોલીસ ત્યાં મૂક પ્રેક્ષક બનીને જોતી રહે અને કાર્યક્રમને સમર્થન કરે, આવી જે ભેદભાવભરી પોલીસની નીતિ છે અને સરકારની ચાપલૂસી કરવા માટેની જે એને આદત પડેલી છે એને સખત શબ્દોમાં વખોડી નાખીએ છીએ. અને સ્વામીનાથનજીને ભારત રત્ન એવોર્ડ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર આપે છે. સ્વામીનાથનજીએ ખેડૂતોના માટે પોતાની જાત ખપાવી દીધી અને ત્યારે એને આવકારીએ છીએ. પણ સ્વામીનાથન કમિટીના રિપોર્ટની ભલામણોને અમલમાં મૂકવાની વાત આવે છે ત્યારે આ સરકાર પાછી પાની કરે છે. એ કોઈ સંજોગોમાં ચલાવી લેવામાં નહીં આવે. લોકસભાની આવનાર ચૂંટણીઓની અંદર ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદીના આ વર્તનને પ્રજા સાંખી નહીં લે. અને પ્રજાને પણ હું સંદેશો આપવા માગું છું કે તમારે તમારા પ્રશ્નો માટે જાતે તમારી લીડરશિપ લેવી પડશે. નહીં તો આ તાનાશાહ સરકાર જો રોડ પર તમે નહીં નીકળશો તો આ લોકશાહીને પણ ખતમ કરી નાખશે. અને સરમુખત્યારશાહી આ શરૂઆત થઈ ગયેલી છે એમ કહીએ તો પણ ખોટું નથી. ત્યારે પોલીસને પણ આવનારા દિવસોમાં ચેતવવા માગું છું કે તમે તમારી મર્યાદાની અંદર રહી અને કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કામ કરો. આજે સમગ્ર જિલ્લાની અંદર દારૂની રેલમછેલ છે. કેટલાય કાયદો અને વ્યવસ્થા ખોરંબે પડે એવા ગુનાઓ રોજે રોજ બનતા જાય છે. એ બંધ કરાવવાને બદલે, એને રોકવાને બદલે આજે તમે જોઈ શકો છો કે ઘરની બહાર રાતથી જ 30 થી 35 ચારે તરફ પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો. વાલિયા ચોકડી ઉપર અનેક કોંગ્રેસના કાર્યકરો, ખેડૂત આગેવાનોના ઘરે પણ પોલીસ મૂકી દેવામાં આવી છે. આમ ખોટો સરકાર અને પ્રજાના પૈસાનો વેડફાટ કરીને આ સરકારની સામેના આંદોલનને રોકવા માટેનો જે પ્રયાસ છે એને અમે વખોડી કાઢીએ છીએ. નમસ્કાર, હું ધનરાજ વસાવા, ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ. આજે આ વિડીયોના માધ્યમથી આપને એ જણાવવા માંગુ છું, આજે કોંગ્રેસ દ્વારા ખેડૂતોના સમર્થનમાં વિરોધ પ્રદર્શન
અને ભારત બંધનું એલાન કરવામાં આવ્યું હતું, જેના માટે આજે અમે સવારે ત્યાં સ્થળે જવા માંગતા હતા, પણ આ કેન્દ્રની તાનાશાહ સરકારે પોલીસના જોરે આજે સવારે લગભગ 4 વાગ્યાથી અમારા ઘરની બહાર પોલીસ ખડકી દીધી છે, રસ્તા ઉપર પોલીસ ખડકી દીધી છે, ચોકડીઓ પર પોલીસ ખડકી દીધી છે અને આજે લોકશાહીનું ખનન કરતા અમને વિરોધ પ્રદર્શન કરતા પણ અટકાવી દીધા છે. આ તાનાશાહ સરકાર જે આ જગતના તાજ સમાન ખેડૂતો જે આંદોલન કરવા માટે દિલ્હી જવા માંગતા હતા તેની ઉપર અત્યાચાર ગુજાર્યો છે, ટીયર ગેસ છોડ્યા છે અને રબર બુલેટ પણ મારી છે. આવી તાનાશાહ સરકાર સામે આજે અમે લોકો પણ એક શબ્દ બોલી ના શકીએ, તેનો વિરોધ ના નોંધાવી શકીએ તેવું અમને આજે આયોજન કરી અને અમને દબાણ પૂર્વક અમારા ઘરે નજર કેદ કરી રાખ્યા છે. આ સરકારનું આ વલણ હું વખોડી રહ્યો છું અને જરૂર પડે અમે આનો જવાબ આપીશું. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.